શકે. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. પુષ્ટિ માર્ગી જીવોને બે વસ્તુ બાંધી શકતી નથી, જેનાથી આખી દુનિયા બંધાયેલી છે, એનાથી વૈષ્ણવ મુક્ત છે. દુનિયા શેનાથી બંધાયેલી છે? તો કહું બે વસ્તુથી, કાળ અને કર્મથી. પ્રત્યેક વ્યક્તિ આ બે વસ્તુથી બંધાયેલો છે. સમયથી બધા બંધાયેલા છે, પણ સત્સંગ સમયને જીતી લે છે. અને એનું પ્રમાણ શું? કે સત્સંગમાં સમય ક્યાં જતો રહે ખબર પડતી નથી. નહીં તો એક મિનિટ કાઢવી પણ જ્યાં અઘરી પડતી હોય, અને સત્સંગમાં ક્યાં 3-4 કલાક જતા રહે ખબર ન પડે. આ સત્સંગ પર વિજય છે. આ સત્સંગની સમય ઉપર જીત છે કે સત્સંગ દ્વારા તમે સમય પર એવા હાવી થઈ ગયા કે જાણે કાળને તમે રોકી લીધો હોય એવું લાગે, બાંધી લીધો હોય એવું લાગે. સત્સંગમાં તમે કાળ તમને બાંધતો નથી, પણ કાળને તમે બાંધી લો છો. 3 કલાક 4 કલાક ક્યાં જતા રહ્યા, ક્ષણ જેવા લાગે. આ વિજય છે. કાળને વૈષ્ણવ જીતે છે. એટલે જ વાર્તામાં આવે ને, પેલા માજી પાસે યમદૂત આવ્યા અને કહ્યું, ચાલો માજી, જવાનો સમય થઈ રહ્યો છે. અને પેલા માજી કે, હમણાં તો આ ઉત્સવ આવી રહ્યો છે જન્માષ્ટમીનો, હમણાં નહીં આવું, પછી આવજો. આમ 8 વાર કાળને પાછો ફેરવ્યો. કાળ ઉપર વૈષ્ણવ જીતી જાય છે. पुष्टि मार्गे कालो नियामक है, महाप्रभु जी आज्ञा करते हैं. काल पुष्टि मार्ग में बाधक नहीं पण साधक है. અહીંયા કાળ તમને અનુકૂળ થઈ જાય છે. જ્યારે મંગળા કરાવો ત્યારે સવાર, જ્યારે પોઢાવો ત્યારે રાત. આ 6 ઋતુ એક દિવસની મંગળાથી લઈને શયન સુધીની સેવામાં આવી જાય છે. અહીંયા તો સહાયક છે. કર્મ બધાને બાંધે, પણ પુષ્ટિ જીવ કર્મથી પણ મુક્ત છે. તેને કાળ કર્મ નવ બાંધે. સમગ્ર વિશ્વ કર્મ પ્રધાન છે. તુલસીદાસજી માનસમાં પણ ગાતા બોલ્યા, પૂરી વિશ્વ કર્મ પ્રધાન ભગવાને બનાવ્યું. તો જો કર્મ પ્રધાન જ વિશ્વ હોય તો કૃપા શું કામ કરે? કૃપા શું કરવાની? જેમ એક નાના બાળકે કંઈક તોફાન કર્યું, કોઈ કિંમતી વસ્તુ ઘરની તોડી નાખી, અને માને આવ્યો ક્રોધ ને કહ્યું કે તે આટલી મોંઘી વસ્તુ તોડી નાખી, આજે આખો દિવસ તને ભોજન નહીં આપું, રૂમમાં બંધ કરી રાખીશ. અને એને રૂમમાં બંધ કરી દીધો. ખરાબ કર્યું તો ખરાબ ફળ મળ્યું. પણ અંદરથી નાનું બાળક દરવાજો ખટખટાવે, બોલે, માં હું તારો દીકરો છું, માં હું તારું બાળક છું, મને ભૂખ લાગી છે, માં દરવાજો ખોલ. ખરાબ કર્મ કર્યું તો ફળ થયું. માએ રૂમમાં બંધ કર્યો, ભોજન આપવાની ના પાડી. પણ અંદરથી બાળક ખટખટાવે ને કે, માં હું તારું બાળક છું. અને બાળકના કાલા વાલા સાંભળી માની અંદર માતૃત્વ જાગ્યું. દરવાજો ખોલ્યો અને એને ભોજન ખવડાવી દીધું. આજ છે કર્મ ઉપર કૃપા. કર્મમાં જીવ બંધાયેલો હોય, પણ બંધાયેલો જીવ કહે કે, હે કૃષ્ણ, હું તારો છું, હું સર્વ સમર્પણ તને તારો થયો છું, હું તારું બાળક છું. અને જ્યારે આવા કાલા વાલા જીવ કરે તો ભગવાન પણ કર્મના દ્વાર ખોલી કૃપાના પ્રસાદ ચખાડી. આ છે કર્મની ઉપર કૃપાની જીત. જો કર્મ પ્રધાન જ વિશ્વ હોય તો કૃપા શું કામ કરવાની? કૃપા જ્યારે ભગવાન કરે ત્યારે કર્મના દરવાજાઓ ખોલીને કૃપા પ્રસાદ ચખાડી. તો તેને કાળ કર્મ નવ બાંધે રે. જે સમર્પિત થઈ ગયો છે એને નથી કાળ બાંધતો, નથી કર્મ બાંધતા. બ્રહ્મ સંબંધ લીધો એટલે નવો જન્મ થયો.
ઘણા કે અમે આટલા દોષો કર્યા છે, આટલા અપરાધો કર્યા, હવે બ્રહ્મ સંબંધ કેમ લઈએ? અરે દોષ કર્યા છે એટલે જ લેવું પડે. જો કઈ દોષ જ ન હોય તો સંબંધ લેવાની જરૂર શું છે? અપરાધ છે એટલે જ બ્રહ્મ સંબંધ છે કે આ જીવ હજારો દોષોથી ભરેલો છે અને એ જ સમર્પણની જરૂરત છે. બ્રહ્મ સંબંધ એ નવો જન્મ છે. 252 ની વાર્તામાં તો અનેક પ્રસંગો આવે. પેલા ચમારનો પ્રસંગ આવે. ગુસાઈજી દ્વારિકા પધારી રહ્યા હતા અને ચમાર હતો. ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરી એમના શરણે ગયો. કહ્યું કે જયરાજ, મને મારો અંગીકાર કરો, મને બ્રહ્મ સંબંધ કરાવો. ગુસાઈજીએ કહ્યું કે બ્રહ્મ સંબંધ તો કરાવું, પણ એક શરત, વચન આપ કે આજ પછી હિંસા નહીં કરે. જયરાજ, વચન આપું છું, હવે આ દેહથી જીવ હિંસા ક્યારે નહીં થાય. બ્રહ્મ સંબંધ લીધું ને એવું જીવન જીવવા લાગ્યા જાણે બ્રાહ્મણની જેમ જીવવા લાગ્યા. અને બ્રાહ્મણની જેમ જીવવા લાગ્યા એટલે ગામના બ્રાહ્મણોને ઈર્ષા થઈ. રાજાને જઈને ફરિયાદ કરી કે આ છે ચમાર અને બ્રાહ્મણની જેમ જીવે છે. બ્રાહ્મણ ચમારની જેમ, શુદ્રની જેમ જીવી શકે, પણ શુદ્ર બ્રાહ્મણની જેમ ન જીવી શકે. રાજાની આગળ ફરિયાદ કરી. બ્રાહ્મણોએ કહ્યું કે દૂધનું દહીં થઈ શકે, દૂધની છાશ બની શકે, પણ છાશનું દૂધ ન થાય. બોલાવ્યા રાજાએ પેલા વૈષ્ણવ. કહ્યું કે આ બ્રાહ્મણો કહે છે કે દૂધની છાશ બને પણ છાશનું દૂધ ન બને, તું બ્રાહ્મણની જેમ રહે છે. વૈષ્ણવે કહ્યું કે મહારાજ, બ્રહ્મ સંબંધ થયું હોય ને તો છાશનું દૂધ થઈ શકે. સાબિત કરીને બતાવ. છાશનો લોટો આપ્યો એના હાથમાં અને પેલા ચમાર વૈષ્ણવે હાથમાં છાશનો લોટો પકડ્યો અને ગુસાઈજીનું સ્મરણ કર્યું. કહ્યું, જયરાજ, આપની કૃપાથી જો જીવ શુદ્ધ થઈ જતો હોય તો આ છાશનું આપ દૂધ કરીને બતાવો. અને ઇતિહાસ લખે છે કે જ્યારે ગુસાઈજીનું સ્મરણ કરીને રાજાને જ્યાં લોટો આપ્યો અને એને પાન કર્યું તો છાશનું દૂધ બની ગયું. બ્રહ્મ સંબંધ દ્વારા જીવ શુદ્ધ. હૃદયપૂર્વક તમે આત્માનું સમર્પણ કરો તો જરૂર ઠાકોરજી તમને શુદ્ધ કરશે. આ બ્રહ્મ સંબંધ છે જેના માટે. ચિઠ્ઠીઓમાં અનેક પ્રશ્નો આવ્યા છે, જે મેં કહ્યું હતું. ઠાકોરજી સંબંધી અનેક પ્રશ્નો આવ્યા છે કે પ્રતિકૂળતા છે અને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા છે, કેમ થાય? સાચું પૂછો ને તો પ્રતિકૂળતામાં જ જે સેવા કરવાનો આનંદ આવે ને, એ બહુ અનુકૂળતા હોય ત્યારે આનંદ નથી આવતો. બહુ જ બધું ગોઠવાઈ જાય ને બધું સરળ થઈ જાય, બધા મદદ કરવા લાગે ત્યારે તત્પરતા નથી હોતી, સેવા તાપ નથી હોતો. અને જ્યારે પ્રતિકૂળતા હોય ત્યારે બધાથી છુપાતા લુપાતા કેમે કરી આપણે અનુકૂળતા કરીને જે લાલનને લાલ લડાવીએ અને એ થોડી ઘણી સેવામાં પણ જે આનંદ આવે એ બહુ અનુકૂળતામાં નથી આવતો. સેવા બધા જ કરી શકે છે. બધી પ્રતિકૂળતાઓ છે, વાંધો નહીં, એક ઝાંપીજી લો, ચિત્રજી આ લાલન પુષ્ટાવો, આટલું તો કરી શકો ને. સ્નાન કરો અને પહેલા 3 તાળી પાડી અને લાલન જાગો હો ભયો ભોર બોલી લાલનને જગાવો. ઝાંપીજી ખોલી એક મિશ્રી કટોરી ભોગ ધરો, ગદ્ય મંત્ર બોલો અને ગદ્ય મંત્ર બોલી મિશ્રી સરાવી અને ચિત્રજીને પોઢાવી દો. આટલી સેવા તો થઈ શકે ને. પ્રતિકૂળતા આટલી સન્મુખતા તો રહી શકે ને. આટલાથી શરૂઆત કરો, કરવા લાગશો તો થવા લાગશો. જો સાચો વૈષ્ણવ કોણ? એકા બાદશાહ બેગમ આ બધા કાળીના એક સરખા મળી જાય તો બધા બાજી જીતી જાય. જે પત્તા મળ્યા છે એમાં બાજી જીતીને બતાવે એ સાચો ખેલાડી કહેવાય. તો જે મળ્યું છે, જેવી સ્થિતિ છે એમાં સેવા કરીને બતાવે એ સાચો વૈષ્ણવ. બાકી બધે બધું ગોઠવાઈ જાય અને પછી સેવા કરીએ એ તો સારું છે, કરવું જોઈએ, પણ આવી સ્થિતિમાં જો. અને એક વસ્તુ યાદ રાખો, ક્યારે બધું અનુકૂળ થવાનું જ નથી. અત્યારે જેવી સ્થિતિ છે એવી જ અંત સમય સુધી રહેવાની છે. ક્યારે એમ ન માનશો કે બધા અનુકૂળ થઈ જશે. થઈ જાય તો ઠાકોરજીની કૃપા, પણ ન થાય તો એ કૃપા માની. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, ભાર્યાદિ અનુકૂલ ચેત કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ તેજે.
કોઈ સાથ ના આપતું હોય તો એકલા કરી દો, પણ આ નથી કરતા અને આ નથી માનતા એટલે અમે નથી કરતા, અમારા ઘરમાં કોઈ માનતું નથી ને હું એકલી સેવા કેમ કરું? કરાય. એક ઝાંપીજી નાનકડી પધારીને એક ટેબલમાં પધરાઈ રાખો ને સેવા થઈ શકે. એક વૈષ્ણવે પૂછ્યું છે કે અમારા ઘરમાં બીજો ધર્મ પાળે છે અને બીજા કોઈની દીક્ષા લીધેલી છે, તો અમે સેવા કરી શકીએ? પુષ્ટિ માર્ગીય સેવા કરવા માટે પ્રભુના તો થવું પડે. આ બ્રહ્મ સંબંધ શેના માટે છે? જો આપણું તન, મન અને ધન ત્રણે લૌકિક છે, તો લૌકિક પદાર્થોથી અલૌકિક પ્રભુને કેમ મેળવી શકાય? લૌકિક પદાર્થ હોય, સાધન જ લૌકિક હોય, તો લૌકિક પદાર્થોથી અલૌકિક પુરુષોત્તમ કેમ મળે? ન મળી શકે. અને એટલે જ બ્રહ્મ સંબંધ દ્વારા આપણે આપણું તન, મન અને ધન ત્રણેય ભગવત સંબંધી કરી અને એને અલૌકિક બનાવીએ છીએ. એનું ત્રણેયનું સમર્પણ કરીએ છીએ અને જે વસ્તુ ભગવત સંબંધી થાય એ વસ્તુ લૌકિક રહેતી નથી. અને એટલે બ્રહ્મ સંબંધ આવશ્યક છે. બાકી જેટલી બધી દીક્ષાઓ છે, તમે બીજા કોઈની દીક્ષા લીધી છે ને તમને એમ થાય કે હવે બ્રહ્મ સંબંધ લેવું છે, તો લઈ શકાય. કારણ કે બ્રહ્મ સંબંધ એ સર્વોચ્ચ દીક્ષા માની છે. બાકી બધી સાધન રૂપ દીક્ષા છે, આ ફલરૂપ છે. પણ એકવાર લીધું પછી ઠાકોરજીના થઈને રહેવું જોઈએ, પછી મન બીજે ન જવું જોઈએ. તમે પહેલા કોઈ યોગે, કોઈના ફોર્સથી યા ઘરની વાતાવરણને કારણે કોઈ અન્ય દીક્ષા પહેલા કોઈને લીધેલી છે, પણ હવે સમજણ આવી મારે તો પુરુષોત્તમને ભજવા છે. જે અવતારી છે, જે આ બધા અવતાર લઈને આવે છે, એવા પરમ પુરુષોત્તમને ભજવા છે. અને આવો સંકલ્પ તમને થયો અને થાય કે હવે બ્રહ્મ સંબંધ લઈને સંબંધ બાંધો. એ બધી તો દીક્ષાઓ છે, આ સંબંધ છે. અને જો પ્રેમ ન રહે તો સંબંધે તારી દે. તો બ્રહ્મ સંબંધ લઈ શકાય, પણ લઈને પછી જ સેવા કરવી છે. સાથે રહેવા માટે પરણવું તો પડે ને. તો ભગવાન સાથેનો આ વિવાહ છે. ભગવાનના થઈને જો આમ ગમે તેટલા હોશિયાર વિદ્યાર્થી હોય, પણ એમ જ કે હું સ્કૂલમાં એડમિશન ના લઉં ને ઘરે જ ભણી લઉં, તો ભલે બધું જ મોડે કરી લે ડોક્ટરીનું, પણ એ ડોક્ટર કહેવાય ના. અને ડોક્ટરી કરે તો એ ઓથોરાઇઝ ન કહેવાય, પોલીસ પકડી જાય. અને એટલે એડમિશન લેવું જરૂરી છે. લગ્ન કરવા ભગવાન સાથે જરૂરી છે. ભગવાનના થઈને એમનું ભજન કરાય. તો પુષ્ટિ માર્ગી સેવા માટે ભાવ છે, તો પુષ્ટિ માર્ગ સ્વીકાર કરીને સેવા કરો. પૂછ્યું છે કે હું બીજામાં છું ને પુષ્ટિ માર્ગ માટે મને ભાવ છે અને એ અનુસાર સેવા કરવા માંગુ છું, તો પછી ગોપી બની જાઓ અને પછી કૃષ્ણને ભજો, તો વધારે આનંદ આવશે. 7 પ્રકારના અન્યાશ્રય કયા એ પૂછ્યું છે. દેવ, ઋષિ, પિતૃ, આત્મા, પુત્રાદિ કુટુંબ, વૈદિક કર્મો અને પારલૌકિક કર્મો. આ 7 પ્રકારના અન્યાશ્રય જ્યારે ઠાકોરજીએ ગિરરાજ ધારણ કર્યા ત્યારે આ 7 દિવસ ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા. જીવનમાં 3 વસ્તુ દુર્લભ છે, જે વચનામૃતમાં આપણે આજ્ઞા કરી હતી. તો એક તો મનુષ્ય અવતાર, મોક્ષની ઈચ્છા. બીજું તો ત્રીજું કયું? ત્રીજું છે મહાપુરુષ સંશય. મહાપુરુષનો સંગ દુર્લભ છે, કે જેના દ્વારા ભક્તિ ઉત્પન્ન થાય એવા મહાપુરુષનો સંગ દુર્લભ છે. એક પ્રશ્ન છે કે એક બહેનને જરાય અનુકૂળતા નથી, અનેક કાર્યો છે ને એકલા રહે છે, કેમ ભગવત સેવા કરે? ભગવત સેવા થઈ શકે બને તો વ્યક્તિગત આવીને મળશો તો એનો રસ્તો તમને મળશે. સેવા બધા જ લોકો કરી શકે છે. ભગવાનથી દૂર રહે એવો વ્યક્તિ દુનિયા, ભગવાનની કૃપા એટલી મોટી છે કે માણસ જિંદગીભર એટલા પાપ કરી નથી શકતો જેટલી મોટી ભગવાનની કૃપા છે. કોઈ એમ કે હું એટલા બધા પાપ કરેલા છે કે મારા પર કૃપા થાય જ નહીં, તો આ વાત સાવ ખોટી છે. દરેક વ્યક્તિ, તમારી એવી સ્થિતિ તો નથી ને કે પાણી ખાઓ છો કે પાણી પીને રહેવું પડે. હરી સેવા મેં ખર્ચ ન લાગે પદ કહ્યું છે ને. પોતે સારો કપડો પહેરો છો તો એક ફાડી કપડાનો અને એનો વાઘો કરીને ઠાકોરજીને ધરાવશો ને તો એ ઠાકોરજી રાજી થશે. તમારી એવી સ્થિતિ તો નથી ને કે મિશ્રિત ખાલી ખાઈને જીવી શકો.
રાંધો તો છો ને તમારા માટે, તો થોડું પવિત્રતાથી રાંધો અને ઠાકોરજીને ધરો તો ઠાકોરજી આનંદમાં છે. જો અત્યારે એવી સ્થિતિ થઈ ગઈ છે, પ્રતિકૂળતાઓ લાગે પણ મહાપ્રભુજી એવી કૃપા માર્ગ બનાવ્યો છે, દરેક વ્યક્તિ સેવા કરી શકે છે અને દરેકે કરવી જ જોઈએ. ભગવાનની લીલા પોષક છે, નિર્દોષ છે અને શ્વેત છે. તો શ્વેત એટલે શું? શ્વેત એટલે નિર્દાગ. હા, સંભળાતું નથી કેમ? ભગવાન નથી આમાં? નથી આમાં ભગવાન નથી? છે કે નહીં? હા કે ના તો પાડો. છે કે નહીં? છે તો આની સેવા કરું તો કૃપા ના થાય? કેમ? જો ભગવાન તો બધે છે, પણ આ માઇકમાં રહેલા ભગવાને મારા ઉદ્ધારનો સંકલ્પ નથી કર્યો. પુષ્ટાયેલા ઠાકોરજી એટલે શું? કે એવા સંકલ્પ સાથે ઠાકોરજી એમાં બિરાજે કે આ જીવ મારો છે ને મારે આનો ઉદ્ધાર કરવો છે. એવા સંકલ્પ સાથે પ્રભુનો આવિર્ભાવ કરાવવો, એનું નામ પુષ્ટાવવું. તો પુષ્ટાવીને પ્રભુને એમાં ગુરુદેવ પોતાના હૃદયમાં બિરાજતા ભાવાત્મક સ્વરૂપને એમાં પધરાવે અને એવા સંકલ્પ સાથે ઠાકોરજી એમાં બિરાજે કે આ જીવ મારો છે અને હું એનો સ્વીકાર કરીશ સેવાનો, યા હું એનો ઉદ્ધાર કરીશ. અને એટલે ઠાકોરજીને પુષ્ટાવીને સેવા કરવી. પ્રાચીન આચાર્યોની તો એવી આજ્ઞા છે, જો પુષ્ટાયા વગર ચિત્રજીની સેવા કરો છો તો એ સેવા ચિત્રકારને પહોંચે છે. જેણે ચિત્ર બનાવ્યું છે એને પહોંચે છે, ઠાકોરજી નથી પહોંચતા. તો જેમ મર્યાદામાં પ્રાણ પ્રતિષ્ઠા શબ્દ છે, એમ પુષ્ટિ માર્ગમાં પુષ્ટાવવું શબ્દ છે કે ગુરુજન પોતાના હૃદયમાં બિરાજતું ભાવાત્મક સ્વરૂપ એ સ્વરૂપમાં પધરાવે છે. તો પુષ્ટાવીને સેવા કરવી